પરપ્લેક્સિટી હરેક સર્વરમાં જઈને આઉટપુટ નીકાળે છે. એરટેલ નું છે. એરટેલ આપણે નંબર હોય ને તો 1 યર ફ્રી સબસ્ક્રિપ્શન મળી જાય. આપણે એરટેલ થેન્ક્સ એપમાં જઈને આપણે એક્ટિવેટ કરી શકીએ. મેં પણ નથી કર્યું હજી. હું પણ અત્યારના જીપીટી ઇઝ બેટર ફોર મી રાઈટ નાઉ. કેમ કે જીપીટી કન્ટેન્ટ બનાવે અને જેમિની શું કરે, જેમિની બધેથી વેબસાઇટમાં જે લખ્યું એ બધું ઉપાડીને આપણને જીપીટી કન્ટેન્ટ બનાવે છે, જેમિની બધેથી મિક્સ કરીને આપણને દે છે. જસ્ટ મિક્સ કરીને આપી દે છે આપણને. ઓકે સો હિયર ટીપી લિંક એટલું ફાસ્ટ ઇન્ટરનેટ શું ચાલશે તો કેમ ચાલશે ભાઈ? ઓકે વેટ. ઓકે ફાઇન. સો ચેટ જીપીટી માં હું અહીંયા કહી દઈશ give me the content for the magazine which will be on Gujarat tourism. Give me brief content with the heading there should be at least 5 topics. ઓકે એન્ટર કરી દઈએ એટલે આપણને કન્ટેન્ટ ક્રિએટ કરીને દેશે. ઓકે હું ઓપો કનેક્ટ કરી દઉં મારું, એ વધારે બેટર ચાલશે. ઓકે જેટલી મોટી રિક્વેસ્ટ એટલો વધારે ટાઈમ લાગશે. કેટલું પણ સારું ઇન્ટરનેટ કેમ ન હોય. ઓકે મારા ઘરે હું બે ઇન્ટરનેટ રાખું, એક ઘરના માટે રાખું ને એક મારી માટે રાખું. જે ટીવી બધામાં ચાલતું હોય બધાનું, તો એ જીઓ નું બધા માટે છે ને એરટેલ નું મેં મારી માટે રાખ્યું. તો પણ એ સમ ટાઈમ આપણે રિક્વેસ્ટ મોટી કરીએ તો સ્લો જ ચાલે. આટલું 10 MBPS એક જ સિસ્ટમ ને આપ્યું છે. કેમ કે પિકઅપ કરે છે. ક્રિએટ કરીને ટાઈમ લાગે છે, પિકઅપ કરીને ટાઈમ નો લાગે. રાઈટ. સો લેટ્સ હોપ કે જીપીટી મારે પણ લાગે જેમિનીમાં જવું જોઈએ. બાજુમાં જેમિનીમાં છે એ બાજુ આપણે જેમિનીમાં હોય છે ને કાંઈ વાંધો નહીં. Of course, healthy competition. Okay. Okay, see. GPT is still thinking about the content. Are you okay? What happened? Yeah, please, please, ma'am. Please, please, please. Okay. I know કેમ કે આ ઉપાડી જ આપી દે. જીપીટી હજી બિચારું વિચારે છે. ફૂલ કર મેમ, ફૂલ. I know. મેં બહુ જલ્દીમાં લખ્યું છે એટલે સમજી ગયું. રાઈટ. Yeah, I understand. Doesn't matter. Okay. Now this one આપણે આ content લઈ લેશું અહીંયાથી. What would you tell us? Okay, the headline. અહીંયાથી કોપી કરી લેશું content અને આપણે જશું અહીંયા InDesignમાં. InDesignમાં પહેલું પેજ હંમેશા લાઇબ્રેરીને બુક બંધ કરી દઈએ. ઓકે, પહેલું પેજ હંમેશા આપણે રાખવું પડે કવર પેજ માટે. ઓકે, જસ્ટ મિનિટ. હેલો. ઓકે, સો આપણે પહેલું પેજ હંમેશા જે હોય that is always there for the magazine cover page. એટલે પહેલું પેજ એમટી રાખી દેશું, પેજ એડ પેજ. ઓકે,
પેજમાં જશું, એડ પેજ કરશું, કંટ્રોલ શિફ્ટ પી શોર્ટકટ કી છે, અહીંયા લખ્યું છે. ઓકે, એડ પેજ કરશું અહીંયા એટલે બે પેજ આવી ગયા. કંટ્રોલ માઇનસ ઝૂમ આઉટ થશે. આ પેનલ પણ આપણે જરૂરત નથી કેમ કે આપણે બધા અહીંયા જ છે તો ઇટ્સ ઓકે. ઓકે, આને પણ આપણે જરૂરત નથી અત્યારનો, સો આપણે રિમૂવ કરી દઈશું. ઓકે, તો સી ફર્સ્ટ પેજ અહીંયા આપી દીધું, સેકન્ડ પેજ અહીંયા આપી દીધું, અને આપણને હજી એક પેજની જરૂરત પડશે તો પહેલા કંટ્રોલ પ્લસ ઝૂમ કરશું અને લેઆઉટમાં જઈને પેજમાં જઈને એડ પેજ કરી દઈશું. બાજુમાં પેજ આવી જશે લાઈક અ બુક. હવે અહીંયા આપણને કોલમ જોઈએ છે, આપણે મેગઝીન બનાવી છે. બુક હોય તો એક જ કોલમ ચાલે, મેગઝીનમાં એટલીસ્ટ 2 કોલમ્સ જોઈએ આપણને, રાઈટ? સો અહીંયા કયા પેજ મેં સિલેક્ટ કર્યું છે મને ખબર નથી પડતી, સેકન્ડ પેજ કે થર્ડ પેજ મને ખબર જ નથી પડતી અહીંયા. સો આપણે વિન્ડોઝમાં જશું અને વિન્ડોઝમાં જઈને પેજનું પેનલ ઓપન કરી દઈશું. અહીંયા છે પેજનું પેનલ ઓપન થઈ જશે. અહીંયા આપણને બતાડશે કે કયું પેજ આપણે સિલેક્ટેડ છે. અત્યારના આપણા બે પેજ સિલેક્ટેડ છે. ઓકે, આઈ ટેલ યુ અગેન, વિન્ડોઝ અને અહીંયા જઈને આપણને પેજ પેનલ મળી જશે. પેજ પેનલમાં આપણે સાઈડમાં લઈ લેશું અને આપણને સેકન્ડ પેજ સિલેક્ટેડ જોઈએ છે તો અહીંયા ડબલ ક્લિક કરશું. ફર્સ્ટ પેજ જોઈએ છે તો અહીંયા ડબલ ક્લિક કરશું. થર્ડ પેજ જોઈએ છે તો અહીંયા ડબલ ક્લિક કરશું. ગેટિંગ ઇટ? સો અહીંયા પેજ તમને નેવિગેટ કરવા મળશે આખા. સો અહીંયા ફર્સ્ટ પેજમાં નહીં, સેકન્ડ પેજમાં મને ડબલ ક્લિક કરીને બે કોલમ જોઈએ છે. સો આઈ ગો ટુ લેઆઉટ, માર્જિન એન્ડ કોલમ, એન્ડ ધેન કોલમ્સ અહીંયા આપણે આપશું 2 કોલમ્સ. માર્જિન પણ અત્યારના બતાડે છે આપણને પિકાસમાં, પણ આપણને આ યુનિટ નથી જોતો, આપણને આપણા હિસાબ યુનિટ જોઈએ છે. તો આપણે એડિટમાં જશું, પ્રેફરન્સમાં જશું, એન્ડ ધેન વી વિલ ગો ટુ લેટ્સ સે યુનિટ્સ એન્ડ ઇન્ક્રીમેન્ટ. જનરલમાં જઈને બધું આવી જાય પણ અહીંયા ડાયરેક્ટ મળી જાય યુનિટ્સ અને ઇન્ક્રીમેન્ટ. જેના પિકાસ બતાડે છે પણ આપણે ઇન્ચીસમાં વર્ક કરી છે. ઇન્ચીસ બુકમાં અલગ હોય છે અને ઇન્ટરનેટમાં અલગ હોય છે. તમે જોશો તો ટેબ્લોઇડ અને બ્રોડશીટના ડાયમેન્શન્સ ગૂગલમાં અને જેમિનીમાં અલગ હોય, આપણે એકચ્યુઅલ મેજર કરીએ તો અલગ હોય છે. માર્જિન પણ તમે જોશો ન્યૂઝપેપરમાં ચારે બાજુ સેમ નથી હોતા. જ્યાં સેન્ટર પિનિંગ કરવાનું હોય ત્યાં વધારે હોય છે, સાઈડમાં ઓછું હોય છે, ઉપર નીચે સેમ હોય છે. રાઈટ? તો હું મેન્યુઅલી ઓલવેઝ સ્કેલ લઈને પોતે મેજર કરીને જોઉં. કોઈ પણ ન્યૂઝપેપર બનાવવું હોય, કોઈ પણ પ્રોડક્ટનું આપણે બનાવવું હોય તો મેન્યુઅલી મેજર કરીને જોઉં. કેમ કે ક્લાયન્ટ તો આપણને કહેશે તમારું તો ઇન્ટરનલ છે, પણ અમારે ક્લાયન્ટ તો કહી કે નહીં ચાલશે, તમે જે કરશો એ બરાબર છે, અને પ્રિન્ટિંગ ખરાબ થાય તો પછી નહીં ચાલે. રાઈટ? તો આપણે ઓલવેઝ એને ડેફિનેટલી આપણે પિકાસમાંથી ઇન્ચીસમાં કન્વર્ટ કરી દેવાનું, એન્ડ ધેન વિલ ડુ ઇટ. ઓકે, નાઉ વેન યુ ગો ટુ લેઆઉટ, માર્જિન એન્ડ કોલમ, સો ઇન્ચીસમાં આવી ગયું. રાઈટ? પ્રીવ્યુ બટન ઓન રાખવાનું તો આપણને પ્રીવ્યુ દેખાઈ જશે, એન્ડ ધેન વિલ ગો ટુ 2 કોલમ્સ આવી ગયા. ગ્યુટર સાઇઝ અત્યારના છે અહીંયા 0.1 કરી દઉં તો અહીંયા 0.1 ઇન્ચીસ અહીંયા છે. ઓકે, ગ્યુટર સાઇઝ વધારે આપશું તો આપણા બુક બહુ મોટી બની જશે. ગ્યુટર સાઇઝ આપણે આપી દીધા. માર્જિન પણ બહુ વધારે છે 0.5. સો માર્જિન ટોપ આ ઉપરનું છે તો આપણે કરી દઈશું 0.2. નહીં, આ બધા ચેન્જ થાય છે. અગર હું 0.5 કરું છું તો હરેક ચેન્જ થાય છે, બીકોઝ અહીંયા વચ્ચે ઓપ્શન સિલેક્ટેડ છે. ઓકે, ઓલ સેટિંગ્સ સેન્ટર એને અનચેક કરી દેવાનું. ટોપનું આપણે 0.2 નહીં, આપણે 0.3 રાખીએ. 0.3 બોટમમાં પણ આપણે રાખીએ 0.3. ઇનસાઇડ, આ જે ઇનસાઇડ પોર્શન છે ત્યાં 0.5 ચાલશે કેમ કે સેન્ટર પિનિંગમાં એરિયા જોવે. ગ્રાફિક્સ હા ઇનસાઇડ એટલે અંદર જોઈન્ટ થઈ. નહીં નહીં, આવડું કેન યુ સી હિયર? આવડું એ છે જ્યાં સેન્ટર પિનિંગ થવાનું હોય. અહીંયા આપણે માર્જિન સારું આપવું પડે કેમ કે અગર ત્યાં ગ્રાફિક કે કઈ મર્જ થઈ ગયું તો બેડ એપ્લિકેશન અને બેડ યુઆઈ ડિઝાઇન હોય જાય. અને આઉટસાઇડ એટલે આપણું આવડું છે ત્યાં આપણે આપી દઈએ 0.3 અને પછી આપણે કરી દઈશું ઓકે. રાઈટ? તો મેક્સિમમ પેજ યુટિલાઇઝેશન આપણે કર્યું છે અહીંયા. ઓકે, પછી આપણે કન્ટેન્ટ લેવું હોય તો પહેલા આપણે ટેક્સ્ટ બોક્સ લેવાનું. એનું કોલમ વાઇઝ નહીં બનાવું, પહેલા હું એક જ કોલમ બનાવીશ અહીંયા. દેટ ઇઝ માય વે ઓફ વર્કિંગ. પહેલો એક જ કોલમ બનાવી દઈશ અહીંયા. એક કોલમ બનાવ્યા પછી આપણું કન્ટેન્ટ જે છે જીપીટી હજી વિચારે જ છે. ઓકે, બંધ કરી દો, તમારું ઇન્ટરનેટ લેવી જશે પાછું. No, he doesn't deserve a holiday. ઓકે, અહીંયા જશું આપણે અને પેસ્ટ કરી દઈશું કન્ટેન્ટ.
ઓકે, કન્ટેન્ટ પેસ્ટ થઈ ગયું. કન્ટેન્ટ પેસ્ટ કરીને પછી આપણે કન્ટેન્ટને અહીંયા રેડ કલર આવી જાય એને આપણે કહીએ ઓટો ફ્લો. એટલે કન્ટેન્ટ હજી છે પણ આપણું ટેક્સ્ટ બોક્સ નાનું છે. ધેટ્સ રીઝન. હવે આપણે અહીંયા જવાનું અને આને આપણે અહીંયા સુધી એડજસ્ટ કરી દઈશું. પછી આને અહીંયા નીચે સુધી એક્સપાન્ડ કરી દઈશું. હવે જે ડેટા અહીંયા છે એને આપણે કટ પેસ્ટ કોપી પેસ્ટ કાંઈ નહીં કરીએ. સિમ્પલી સિમ્પલ અહીંયા રેડ ડોટ ઉપર ક્લિક કરવાનું અને આપણે અહીંયા આવી જશું. અહીંયા આપણે ડ્રેગ કરી દઈશું. અહીંયા કન્ટેન્ટ આવી યસ યસ યસ, પણ આપણે જે શેપમાં જોઈએ એ શેપમાં નહીં લે બધાની જગ્યા. યસ યસ, થોડુંક ડિફરન્સ આવી જાય છે એમાં. હવે અહીંયા પ્રોબ્લેમ શું થઈ ગયો, આપણે હેડિંગ માટે તો જગ્યા જ નથી રાખી, રાઈટ? તો આપણે અહીંયા જશું અને આપણે હેડિંગ માટે અહીંયાથી થોડીક જગ્યા લઈશું. તો આ બેવ કનેક્ટેડ રહેશે. આ બેવ કનેક્ટેડ રહેશે. આપણે મૂવ કરશું તો અહીંયાથી કન્ટેન્ટ અહીંયા મૂવ થઈ જશે. અગર સપોઝ હું ટાઈપ ટૂલ લઈને અહીંયા એન્ટર કરું છું, ઓકે, અહીંયા એન્ટર કરીશું તો એન્ટર જગ્યા બનાવશે, ત્યાં જગ્યા થતી હશે. You see? Is it? શું બતાડે છે અત્યારના? હું રીશેપ થયું, હું રીશેર કરું, એક મિનિટ રીશેર કરું. આઈ થિંક મીટ બંધ થઈ ગયું લાગે છે. એક મિનિટ, કનેક્શન લૂઝ થઈ ગયું લાગે છે. એક મિનિટ. More settings, smart 5G. Okay, now it should come. એક મિનિટ રીશેર કરી દઉં ડોક્યુમેન્ટ, એટલે આવી જશે. ઝૂમ કરી દઈશું.
સો આપણે કન્ટેન્ટ અહીંયા our friend Gemini has given us some content. I don't know what is the quality of the content, but they have given, yes, dummy content, but that's okay. Quality good to practice actually. સો પહેલા આપણે ઓલવેઝ આખા ડ્રો કરી લેવાનું, આખું ઓકે, કોલમ વાઇઝ લેવાનું, આખું ડ્રો કરી લેવાનું, પછી પેસ્ટ કરી દેવાનું. પેસ્ટ થઈ ગયા પછી આપણે અહીંયા એરો કી લેશું અને આપણે અહીંયા એડજસ્ટ કરી દઈશું અને આને એઝ વી ડિસ્કસ્ડ ઓટો ફ્લો કહેવાય. ઓટો ફ્લો અહીંયા આપણે એડજસ્ટ કરી દઈશું અને ઓટો ફ્લો ઇઝ સમથિંગ વિચ ઇઝ કનેક્ટિવિટી આપણને આપે. અહીંયા ક્લિક કરવાનું, આપણે ક્લિક કરીએ ને અહીંયા તો આવી રીતના આપી દે, પણ આપણે જ્યાં ક્લિક કરીએ ત્યાં આપી દે અને કેટલું એ લોકો એડજસ્ટ પ્રોપરલી કરશે આપણને ન ખબર પડે. સો બે વે ઓકે છે, આપણે બેમાં પોતાની જાતે એડજસ્ટ તો કરવું જ પડશે. તો આપણે ઓલ્ટ અને સ્ક્રોલ ઇન કરીને ઝૂમ ઇન કરશું અને અહીંયા એડજસ્ટ કરશું. અહીંયા મેઇન આપણે ધ્યાન શું રાખવાનું એઝ અ કન્ટેન્ટ, આપણે જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે હવે જશું, મેઇન ધ્યાન રાખવાનું કે આ બે લાઈન મેચિંગ. ઘણી વાર મિસમેચ થાય છે, ઘણીવાર ઇન્ટરનેશનલ ન્યૂઝપેપર નહીં પણ ઇન્ડિયાના ન્યૂઝપેપરમાં બહુ મિસ્ટેક્સ આવે છે. ઇન્ટરનેશનલ પણ ઘણી વાર મિસ્ટેક આવી જાય છે, જલ્દીમાં લોકો મિસમેચ થઈ જાય ત્યાં કરતા. તો આ મિસમેચ નું થવું જોઈએ, આપણે મેન્યુઅલી એડજસ્ટ કરવું પડશે. આપણે પહેલા આટલી જગ્યા હેડિંગ માટે રાખી દઈએ, પછી આપણે એને મેચ કરીએ. આની જરૂરત નથી, બંધ કરી દઈશું, જોશે તો લઈ લેશું સ્પેસ બાર એન્ડ ધેન વી વિલ એડજસ્ટ ધીસ ડાઉન. ઓકે okay, right, now we need to adjust this both the document. So અહીંયા તો adjust છે, અહીંયા adjust છે, અહીંયા adjust, અહીંયા adjust છે. Okay, adjust. Okay, it's not adjust from here. Okay, so આ શું છે 128 meters, ક્યાંથી છે કન્ટેન્ટ વાંચવું પડશે, સ્ટેન્ડિંગ એટ ધ 128 meters. ઓકે, એટલે આપણે વાંચ્યા વગર આપણને લાગશે 128 શું છે, ડિલીટ કરી દો અને 128 meters પ્રોપરલી એ લખેલું હશે તો ઇશ્યુ થઈ જશે. તો અહીંયા આપણે બહુ ધ્યાન રાખવું પડે, ડિઝાઇનર કરતા ડીડીપી ઓપરેટરે ધ્યાન રાખવું પડે એ બધું કરતી વખતે. રાઈટ, બેકસ્પેસ મેં ખાલી અહીંયા એના પેરેગ્રાફના સ્ટાર્ટિંગમાં હું આવ્યો અને મેં અહીંયા આવીને બેકસ્પેસ કરી દીધું. યસ, બેકસ્પેસ. ઓકે, ચલો અહીંયા થઈ ગયું આપણે હજી સુધી, બસ હવે મેચિંગ થઈ ગયું. રાઈટ, હવે આપણું ઓટો ફ્લો આવે છે, કોઈ અહીંયા ઓટો ફ્લો હજી આવે છે. સો કન્ટેન્ટ હજી આપણું બાકી છે. એક મિનિટ બતાવું તમને, લાઈન છે, એક મિનિટ બતાવું. નહીં સી આ લાઇન્સ, અચ્છા આ લાઈન થી મિસમેચ થાય છે પાછું. અહીંયા આ લાઈન જેની બદલેથી થાય છે. નો વેઇટ આપણે આની માટે મિનિમેશન અહીંયા આવી જતા કરી લેશું. વેઇટ, એ બધામાં કરવું પડશે આપણે અહીંયા આવી તો મેન્યુઅલી, કેમ કે આટલી બધી લાઈન્સ આપણે એમ્પ્ટી નો રાખી શકીએ. અગેન બુક આપણી બહુ મોટી થઈ જાય પછી. ઓકે, મેચિંગ. સો સેકન્ડ ટોપિક છે ને આપણે એક લાઈન રાખશું કેમ કે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક. નહીં થાય તો આપણે મેન્યુઅલી કરી દઈશું, ડોન્ટ વરી. અહીંયા આપણે આને લઈ લઈશું ટેબમાં, અહીંયા હોમ પ્રેસ કરું છું એટલે ફર્સ્ટમાં જાય છે, પછી બેકસ્પેસ કરું છું. સ્ક્રીન સ્ટોપ થઈ ગઈ પછી બધાની કેમ આમ થાય છે. રિઝ્યુમ ફાઇન. તો હેડિંગ ને આપણે ત્યાં આવી રીતના જ રાખશું અને હેડિંગ લઈ લઈશું. પણ અહીંયા મારો મેઇન કન્સર્ન છે ઓટો ફ્લોમાં જે કેટલા કન્ટેન્ટ બાકી છે. આપણે અહીંયા ક્લિક કરી દઈશું અને સ્પેસ બાર પ્રેસ કરીને અહીંયા આવી જશું સ્ક્રીનમાં અને ક્લિક કરશું. તો એક જ લાઈન બાકી છે, તો એક લાઈનને તો આપણે અહીંયા એડજસ્ટ કરવી પડશે. રાઈટ, કેમ કે આપણે એક લાઈન માટે આખું પેજ બનાવી દઈશું તો પ્રિન્ટિંગ વુડ બી વેરી કોસ્ટલી. સો અગેન વી વિલ ગો હિયર, બેકસ્પેસ, ટેબ. ઓકે, આપણે શું કરવાનું, અહીંયા સ્ટાર્ટિંગમાં કર્સર રાખવાનું અને પછી બેકસ્પેસ પ્રેસ કરવાનું અને ટેબ, પેરેગ્રાફની સ્ટાર્ટિંગ બતાવવા માટે અહીંયા જવાનું, ફર્સ્ટ કર્સર રાખવાનું, પછી બેકસ્પેસ અને પછી ટેબ અહીંયા રાખવાનું, પછી હોમમાં જઈને બેકસ્પેસ અને પછી ટેબ. ઓકે, હવે પાછું આપણે જોઈએ ઓટો ફ્લો છે હજી કે વયું નહીં, વયું ઓટો ફ્લો. તો એક પેજમાં કન્ટેન્ટ આપણે આપી દીધું.
એડજસ્ટ કરવું પડશે. આપણે પહેલા તો અહીંયા બહુ બધી નેગેટિવ સ્પેસ છે, આ લાઇન્સ અહીંયા અલાઉડ જ નથી પહેલી વાર, અને આપણે જેમિનીથી લીધું એટલે લાઇન્સ આવી, આટલી બધી લાઇન્સ આપણે લીવ ન કરી શકીએ. એક કન્ટેન્ટ પૂરું થાય, ટોપિક પૂરું થાય પછી એક લાઇન જોડી શકીએ, તો વચ્ચે આટલી બધી લાઇન મૂકી ન શકીએ. આપણે એડજસ્ટ કરવું જ પડશે. અગર આપણે બહુ કન્ટેન્ટ હોય તો હાફ પેજ બીજું લઈ શકીએ આપણે. હા હા તો થઈ શકે પેરેગ્રાફ સ્પેસ. તો થઈ શકે. ઓકે, નહીં ક્રિએટિવિટી છે, એડજસ્ટ કરવું એ ક્રિએટિવિટી છે. બહુ શું ચાલે પણ ખબર ન પડે એવી રીતના. અચ્છા અચ્છા, તો બરાબર છે. રેફરન્સ નથી આવતું, નથી આવતું. રાઈટ 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 રાઈટ. That's cool. Okay, 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 okay. Please pay attention here back. Please pay attention. Okay, margins અને columns માં આપણે જોયું ટોપ બોટમ લેફ્ટ રાઈટ. ઓકે, દેન અહીંયા એડવાન્સ લેઆઉટમાં આપણે ફોન્ટ સાઇઝ સેટ કરી શકીએ, પણ અહીંયા મિનિમમ ફોન્ટ સાઇઝ કેટલી રાખવી છે અને મેક્સિમમ કેટલી રાખવી છે. તો અહીંયા ઓલરેડી મેં મિનિમમ 6 પોઈન્ટ રાખી છે અને મેક્સિમમ જે 32 પોઈન્ટ્સ રાખી છે, જે આપણે ઓબ્જેક્ટમાં લેઆઉટમાં જઈ શકીએ, એ આપણે સેટ કરી દીધું. ઓકે, હવે બીજું ઓપ્શન અહીં આપણને આવશે, that is like let's say creating the uters. now અહીંયા આપણને let's say number of rows અને number of column, but આને બનાવવા માટે આ પેજમાં નહીં જાઉં, આપણું જે થર્ડ પેજ છે ત્યાં આવી જઈશ. થર્ડ પેજમાં જઈશ, લેઆઉટ. ઓકે, લેઆઉટમાં જઈને આપણે જશું, let's say ruler the guides will say create the preview રાખીને આપણને કેટલા રોઝ અને કોલમ જોવે છે અહીંયા આપણે લઈ લેશું. દેખાય છે આપણું જે ગ્યુટર છે અહીંયા એવી રીતના આખી લાઈન બને છે. સ્પેસિંગ આપણે ઓછી વધારે કરવી હોય તો અહીંયાથી કરી શકીએ. ડાયરેક્ટલી આપણે નંબર લખવો હોય 0.1 સમથિંગ સમથિંગ તો લખી શકીએ. અહીંયા આપણે 4 અહીંયા ઓપ્શન લેશું, પછી અહીંયા લઈને 5 લેશું, તો આપણે કોઈ ડિઝાઇન કે કોઈ કન્ટેન્ટ કે કોઈ થોટ પ્રોસેસ પ્રોબબ મૂકવા હોય વચ્ચે વચ્ચે, તો આપણી માટે ઓટોમેટિકલી ગ્રીડ બનાવશે. જેમ તમને કીધું કે એક ફાઇલમાં તમારે 6 કે 7 નહીં, ચલો 6 કે 8 પ્રોબબ મૂકવાના છે, એક સુવિચાર લખવાના છે આપણે. તો અહીંયા આપણે આવી રીતના ડેટા બનાવી લેશું. ડેટા બનાવીને જેમ કે આપણને 8 કીધા તો આપણે હજી એક બનાવી લઈશું અહીંયા. તો અહીંયા છે 1 2 3 4 5 6 નહીં, અચ્છા 8 જોવે છે તો ઓછું કરી લેશું. ઓકે, I will reduce the 1 1 2 3 4 5 6 7 8 9. અચ્છા એક વધારે છે, ચાલશે. નહીં તો અહીંયા આપણે આમ કરી દઈશું, આવી રીતના કરી દઈશું. યસ, એ એકને આપણે એડજસ્ટ કરવું પડશે, એકને મોટું બતાડવું પડશે. અહીંયા બતાડ્યા પછી આપણે જે આપણા સુવિચાર કે એનું ઓબ્જેક્ટ હોય એનું ઓબ્જેક્ટ બનાવી દઈશું અહીંયા. હવે ઓબ્જેક્ટ બનાવવામાં એક જ પેજમાં બધું રાખવું હોય આપણે, ઓકે, બીજું પેજ તો આમાં બીજા ઇલાસ્ટ્રેટરમાં ને આપણે બીજા પેજમાં રાખીએ, ફોટોશોપમાં બીજા પેજમાં રાખીએ. આમાં એક જ પેજમાં જો બધું કન્ટેન્ટ રાખવું હોય તો આપણે લેયર્સની સાથે વર્ક કરવું પડે. લેયર શું છે, જસ્ટ લિસન ટુ મી ફર્સ્ટ. લેયર શું છે હું તમને જસ્ટ બતાડું. લેયર ફોર એક્ઝામ્પલ એક કન્ટેનર છે જે સિમિલર ઓબ્જેક્ટને સંભાળશે. ફોર એક્ઝામ્પલ મારી પાસે બે ઇમેજ છે, ઇમેજ એ, ઇમેજ બી, કે ઓબ્જેક્ટ એ અને ઓબ્જેક્ટ બી બે એક જ લેયરમાં છે. તો હું લેયરને ડિલીટ કરીશ તો બે ઓબ્જેક્ટ ડિલીટ થઈ જશે. હું લેયરને હાઇડ કરીશ તો બે હાઇડ થઈ જશે. લેયરને હું લોક કરીશ તો બે લોક થઈ જશે. પણ મારે ઓબ્જેક્ટ એ ને અનલોક રાખવું છે, ઓબ્જેક્ટ બી ને લોક કરવું છે ખાલી. તો મારે ઓબ્જેક્ટ એ લેયર 1 માં રાખવું પડશે, ઓબ્જેક્ટ બી લેયર 2 માં રાખવું પડશે. ઓકે, એટલે જેટલા ઓબ્જેક્ટ હોય આપણી પાસે એટલા લેયર બનાવવા પડશે, તો આપણે એને સેપરેટલી ઓપરેટ કરી શકશું. અત્યારે આપણે શું કરીએ છીએ, બધા ઓબ્જેક્ટને એક જ લેયરમાં રાખીએ છીએ, જે બહુ આગળ જઈને આપણને પ્રોબ્લેમેટિક થઈ શકે ક્રિએટ કરવા માટે નહીં, ચેન્જીસ કરવા માટે. માં વર્ક નહીં કરીએ તો ચેન્જીસ કરવા માટે બનાવવા માટે મે બી 1 hour, ચેન્જીસ માટે 3 hours લાગી જશે. રાઈટ. સો આપણે આવું કોમ્પ્લિકેટેડ ડિઝાઇન બનાવતા હોઈએ ત્યારે આપણે વિન્ડોઝમાં જઈને લેયર પેલેટમાં જવાનું. ઓકે,
લેયર પેલેટ. લેયર પેલેટમાં આપણે રીનેમ કરી શકીએ. અહીંયા રીનેમમાં આપણે નંબર પણ આપી શકીએ. સિમ્પલ 1, નંબર 1. પછી અહીંયા આપણે ઓબ્જેક્ટમાં જશું અને અહીંયા આપણે ઓબ્જેક્ટ બનાવી દઈશું. યસ યસ યસ, પહેલા લેયર બનાવવાની પછી ઓબ્જેક્ટ. ગુડ ક્વેશ્ચન. એ બરાબર તમે કીધું, પહેલા ઓબ્જેક્ટ પછી લેયર, રાઈટ. અને આને આપણે કલર આપી દઈશું, લેટ્સ સે ગ્રીન કલર. પછી આપણે અહીંયા બીજું ઓબ્જેક્ટ જોઈએ છે તો અહીંયા આપણે નવું લેયર બનાવશું. ક્રિએટ ન્યુ લેયર. અહીંયા ડબલ ક્લિક કરીને આપણે એને નંબર આપી દઈશું 2. we go to object, we click here, then again double click here. અહીંયા આપી દઈશું આપણે this blue color. આ બે ઓબ્જેક્ટમાં તમને ફરક શું લાગે છે? હું બેવને સિલેક્ટ કરું, મને કહો તમને બેમાં ફરક શું લાગે છે? નહીં, apart from that that's a graphic designer's point of view. નહીં, આઉટલાઇન નો કલર દેખાય છે. આનો બ્લુ છે, આનો રેડ છે. આનો બ્લુ છે, આનો રેડ છે. અગર તમારે ચેન્જ કરવું હોય, ઓકે, તો અહીંયા ડબલ ક્લિક જ્યારે કરીએ તો અહીંયા કલર પણ આપે છે. અગર મારે આનું યલો કરી દેવું હોય, યલો નહીં દેખાય, સો ઓરેન્જ કરી દેવું હોય તો આનો ઓરેન્જ થઈ જશે. સી, આનો મારે બ્લેક કરી દેવું હોય તો આનો આપણે બ્લેક કરી શકીએ. કોઈ ડિઝાઇનિંગમાં આપણને હેલ્પ નહીં મળે, કેમ કે જ્યારે આપણે ડબલ્યુ પ્રેસ કરશું તો આ બધા ગ્રીડ વયા જવાના, રાઈટ. ડબલ્યુ પ્રેસ કરશું તો આ બધા વયા જવાના છે. નાઉ અપ પાછું ડબલ્યુ પાછા આવી જશે. ડોન્ટ વરી, ડોન્ટ વરી. ડબલ્યુ માંથી પાછા આવશે એટલે પાછા આવી જશે. પછી આપણે થર્ડ લેયર જોઈએ તો અહીંયા નયા લેયર બનાવશું. થર્ડ ડબલ ક્લિક કરશું અને નંબર આપી દઈશું 3rd, રાઈટ. પછી આપણે ઓબ્જેક્ટ આપશું. ઓબ્જેક્ટને આપણે ડ્રો કરી દઈશું. ઓકે, અને પછી અહીંયા કલર આપણે આપી દઈશું. નાઉ વી વિલ ગો ટુ અનધર કલર લાઈક સ્કાય બ્લુ કલર. ઓકે, બટ ઇટ્સ કમિંગ ડાઉન, સો આપણે એડજસ્ટ કરવાનું. અહીંયા જઈને ક્લિક હિયર and then we click here. Okay, so we will go to the object. અહીંયા ડ્રો. હવે મેં તો લેયર બનાવ્યું જ નથી નવું, રાઈટ. મેં તો અહીંયા નવું લેયર બનાવ્યું જ નથી અને મેં ઓબ્જેક્ટ બનાવી દીધું. તો અહીંયા હું હાઈડ કરીશ તો દેખાશે કે આ બેઉ એક જ લેયરમાં સેવ છે. સી, આ તો પ્રોબ્લેમ થઈ ગયો, રાઈટ. સો અહીંયા આપણે ક્લિક કરીને કોઈ પણ રેન્ડમલી કલર આપું છું, પ્લીઝ ડોન્ટ માઇન્ડ. હવે આપણે શું કરશું? આપણે જે હમણાં શીખ્યા હતા એ યુઝ કરશું. કટ કરી દેશું, અહીંયાથી ઓબ્જેક્ટને કટ કરી દેશું. પછી નવું લેયર બનાવશું. ડબલ ક્લિક 4 અને પછી એડિટમાં જઈને પેસ્ટ ઇન પ્લેસ. ઓકે, પેસ્ટ ઇન પ્લેસ. Right, sounds good. It's recording, don't worry with the voice. I'm keeping the mic as close as I can. Okay, so don't worry. Because see, કોઈ પણ વસ્તુ આપણે શીખીએ પહેલી વાર ને આપણને લાગે થોડું કન્ફ્યુઝિંગ છે, ડાઉટ છે, તો આપણે રાઈટ પાથ ઉપર છે. મારા એક બોસે મને શીખવાડ્યું છે, કોઈ પણ વસ્તુ આપણે શીખીએ ને પ્રોબ્લેમ ન આવે તો આપણે ખોટા રસ્તા પર, રાઈટ. તો પ્રોબ્લેમ તો આવશે, આપણે સોલ્યુશન પણ ગોતી લઈશું. ધેટ્સ નોટ અ બિગ ડીલ. And you all are more experienced than me on for that. ઓકે, સો આપણે હવે એક હજી ઓબ્જેક્ટ જોઈ લઈએ. સો આપણે નવી લેયર લેશું. નવી લેયરમાં અહીંયા રીનેમ કરશું. નંબર કયો છે? 5. શ્યોર. ઓકે, 5. પછી અહીંયા ઓબ્જેક્ટ લેશું અને ઓબ્જેક્ટમાં ડ્રેગ કરી દઈશું. દેન આપણે અહીંયા ડબલ ક્લિક કરશું એન્ડ દેન વી વિલ ગિવ અ કલર પર્પલ. હવે મારે કોઈ પણ આમાંથી ઓબ્જેક્ટ નથી જોતું, જેમ કે ગ્રીન વાળું મને અત્યારે નથી જોતું, અહીંયાથી હું હાઈડ કરી શકીશ. આ બધું એક જ માં છે તો એક સાથે જશે. મને સ્કાય બ્લુ નથી જોતું તો અહીંયાથી સ્કાય બ્લુ હાઈડ કરી દઈશ. મારે આ બધા લોક કરી દેવા છે, ફર્સ્ટ ને છોડીને બધા લોક કરી દેવા. તો અહીંયા લોક આઇકોન ઉપર ક્લિક કરી દઈશું. એની આગળ જ છે લોક આઇકોન. તો આ બધા ઓબ્જેક્ટ લોક થઈ જશે, એની જગ્યાએથી મૂવ નહીં થાય, રાઈટ. તો જેટલા ઓબ્જેક્ટ એટલી લેયર.
એક જ ઓબ્જેક્ટમાં બે ત્રણ લેયર નહીં થાય. એક ઓબ્જેક્ટ એક જ લેયરમાં આવશે. એક લેયરમાં બે ત્રણ ઓબ્જેક્ટ આવશે. હમ હા એટલે તમે શું કહો છો, બે કલર આપવાનું કહ્યું છે એક ઓબ્જેક્ટમાં? હા 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 એક મિનિટ. યસ. નહીં, એક જ લેયરમાં ઓબ્જેક્ટ હોય ને બે ત્રણ તો થઈ શકે. હા, અને આવી રીતના ઓવરલેપિંગ હશે ને તો થઈ શકશે. ફોર એક્ઝામ્પલ અહીંયા જેમ ઓબ્જેક્ટ હશે ને અને આ લેયરની ઉપર લઉં છું, પેલા અનલોક કરવા પડશે બધાને, તો આવી રીતના જશે. જે લેયર ઉપર હશે એનું ઓબ્જેક્ટ ઉપર દેખાશે અને જે લેયર નીચે હશે એનું ઓબ્જેક્ટ નીચે દેખાશે. ફ્રન્ટ બેક અહીંયા આપણે ડ્રેગ કરીને કરી શકીએ. યસ યસ, ડ્રેગ કરીને ઉપર લઈ લેવાનું. ઓકે, એક લેયર ઉપર આપણે એક થી વધારે ઓબ્જેક્ટ પણ રાખી શકીએ, એવો કોઈ રૂલ નથી. આ તો આપણી ચોઈસ છે. જેમ કે હવે બીજું લેયર જે છે અહીંયા, એમાં આપણે અહીંયા ન્યૂ લેયર લેશું અને ન્યૂ લેયર ને નેમ ઇમેજ આપી દેશું. ઓકે, વિલ ક્લિક ઇટ હિયર અને લેયરમાં આપણે અહીંયા આપી દેશું. વિલ ક્લિક ઇટ હિયર. સેમ બધું એક જ લેયરમાં, સેમ લેયર ઉપર છે. એટલે આપણી ચોઈસ છે, આપણે કેટલા ઓબ્જેક્ટ કેટલા લેયર ઉપર રાખવાના છે ને, આપણી ચોઈસ છે. અહીંયા ક્લિક કરી શકશું આપણે એન્ડ ધેન કલર અલગ કરી શકો. યસ યસ યસ. બટ પોઈન્ટ શું થઈ જાય, અગર સપોઝ હું આને લોક કરીશ તો ત્રણે બ્લોક થઈ જશે અને હાઈડ કરીશ તો ત્રણે હાઈડ થઈ જશે. અને આના કેસમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ હાઈડ કરી શકીએ. હા હા, તો એ લેયર ને લોક રાખવાનું, ઉપરનું લેયર અનલોક રાખવાનું. સી અહીંયા આપણે પેલા બધા લેયર જે નથી જોતા એને લોક કરી દેશું. હા, સેમ લેયર ઉપર બતાડો. ઓકે, ગોટ યોર પોઈન્ટ. સી ફોર એક્ઝામ્પલ આ લેયર ઉપર આઈ ગોટ યોર પોઈન્ટ. જસ્ટ આ લેયર ઉપર આપણે અહીંયા એક ટેક્સ્ટ છે ફોર એક્ઝામ્પલ. સો વિલ ગો ટુ ટાઈપ, fill with the placeholder text. અહીંયા આપણે આ ઓબ્જેક્ટ હોય. હવે આપણે આને ડિસ્ટર્બ કર્યા વગર આની પર કામ કરવાનું છે, રાઈટ? લોક કરશું તો બધું લોક થઈ જશે. સો એની માટે આપણે શું કરશું, અહીંયા આપણે ક્લિક કરી દેશું ઓબ્જેક્ટને, શિફ્ટ પ્રેસ કરીને મલ્ટીપલ સિલેક્ટ. સી પેલા ઓબ્જેક્ટ સિલેક્ટ કરશું, શિફ્ટ પ્રેસ કરીને મલ્ટીપલ સિલેક્ટ કરશું. શિફ્ટ પ્રેસ કરીને પેલું ઓબ્જેક્ટ ક્લિક કરવાનું, શિફ્ટ પ્રેસ કરવાનું, બીજું ઓબ્જેક્ટ શિફ્ટ પ્રેસ કરવાનું, ત્રીજું ઓબ્જેક્ટ. પછી ઓબ્જેક્ટમાં જઈને આપણે જશું લોકમાં. ઓકે, ઓબ્જેક્ટમાં જઈને આપણે જશું લોક. તો ઓબ્જેક્ટને લેયર ભલે અનલોક હશે પણ ઓબ્જેક્ટ લોક થઈ જશે અને આપણે આની ઉપર ઈઝીલી વર્ક કરી શકશું. લાઈક વી ડીડ યસ્ટરડે. Got me? મલ્ટીપલ ઓબ્જેક્ટ સિલેક્શન માટે, મલ્ટીપલ ઓબ્જેક્ટ સિલેક્શન માટે શિફ્ટ પ્રેસ કરવાનું છે. લોક કરી દેવાનું. ગોટ મી?
Control Shift P for the new page. Okay, Control Shift P for the new page. ઓકે, હવે આપણે ફર્સ્ટ પેજમાં જવું છે ડાયરેક્ટલી. આપણા 100 પેજની ડોક્યુમેન્ટ છે, આપણે ફર્સ્ટ પેજમાં જવું છે તો અહીંયા ક્લિક કરશું. ફર્સ્ટ પેજમાં આવી જશું. લેઆઉટમાં આપણે નેક્સ્ટ પેજમાં જવું છે. નેક્સ્ટ પેજમાં આવી જશું. લેઆઉટમાં આપણે લાસ્ટ પેજમાં જવું છે તો આપણે લાસ્ટ પેજમાં આવી જશું. ઓકે, અહીંયા આપણે F12 માં જોઈ શકીએ છીએ. સી અહીંયા છે ને આપણું સિલેક્શન લાસ્ટ પેજ ઉપર છે. When you go to the layout and when you click on the first page, see we are at the first page. Look at the changes in the page ribbon. अगर आपने next page में जब उसे तो layout में will go to the next page. Last page में जब वही तो अब next page में जब वही तो આપણે यहाँ next spread में जाइए. Spread એટલે શું થશે? આ બેને એક spread કહી. આ બે એક spread થઈ જાય. તો આપણે layout માં જશું અને આપણને એઝ અ previous spread માં જવું હોય તો spread માં આવશે. સી એક મિનિટ क्या हाँ અહીંયા આપણે મેન્યુઅલી જવું પડે 1 2 અહીંયા ડાયરેક્ટલી જઈ શકે ટાઈપ કરીને જઈ શકે યસ 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 એ આપણે ગો ટુ માં આવી નહીં એ અહીંયા ઓપ્શન છે આપણે એ અહીંયા ઓપ્શન છે ગો ટુ પેજ માં આપણે 5th પેજ ઉપર લખશું તો અહીંયા ગો ટુ 5th પેજ આવે અગર આપણે સેકન્ડ પેજમાં જવું હોય તો લેઆઉટમાં we will go to page અને આપણે સેકન્ડ માં આવી જશું ત્યાં ક્લિક કરીને થઈ શકે that's a shortcut key of this option 10 નંબર જ આવી જાય અહીંયા લખવાની બી જરૂર ટ્રુ નહીં પણ આપણને ખબર જ ન હોય કે કેટલા પેજ નું છે તો આપણે લાસ્ટ પેજ ફર્સ્ટ પેજ કરી શકીએ એમાં રાઈટ નેક્સ્ટ સ્પ્રેડ પ્રીવિયસ સ્પ્રેડ કરી શકીએ એમાં બેટર આપણે વેઇટ નો કરવું પડે ડાયરેક્ટલી ત્યાં આવ્યા છે ઓકે Did you got this? Sure? Okay. Now હવે આપણે જોઈએ અહીંયા ટાઈપમાં ઓકે સો ટાઈપમાં આપણે અહીંયા જે કન્ટેન્ટ મૂક્યું છે કન્ટેન્ટ તો આપણે નોર્મલી મૂકી દીધું આમાં આપણે કોઈ ચેન્જીસ કે કઈ કર્યું નથી રાઈટ પણ જે હેડિંગ હશે એને આપણે હેડિંગ જેવું તો બતાડવું પડશે રાઈટ જેમ કે ફોર એક્ઝામ્પલ આ છે ધ વ્હાઇટ ડેઝર્ટ મેજિક એન્ડ ધ રન ઓફ કચ્છ ધ વાઇબ્સ ઓફ ફંક્શન્સ એન્ડ સેવરલ્સ એન્ડ્સ વાઇલ્ડ સો આને આપણે થોડુંક બોલ્ડ બતાડવું પડશે અગર ફોન્ટ સાઇઝ 10 છે તો એને 14 બતાડવું પડશે રાઈટ થોડુંક તો આપણે એને અલગ બતાડવું પડશે રાઈટ સો ફોર ધેટ આપણે કેટલી વાર અપ્લાય કરશું ને કેટલી વાર યાદ રાખશું આ તો ઓનગોઈંગ પ્રોસેસ જેમ તમે એક્ઝામ્પલ આપ્યું 500 પેજ છે તો 500 પેજમાં આપણે કેટલી વાર લખશું કેટલી વાર યાદ રાખશું 500 હરેક પેજમાં 5 5 10 10 હેડિંગ છે તો આપણે આપણી જે પણ હેડિંગની સ્ટાઇલ હોય એને કેરેક્ટર સ્ટાઇલમાં કન્વર્ટ કરી દઈશું and then we'll reuse it again whenever we wants to so આપણે we'll go to type and then we'll go to character style in the character style અહીંયા આપણે new style this is delete this is new style બની જશે અહીંયા નીચે એને ડબલ ક્લિક કરો ડબલ ક્લિક માં પહેલા આપણે નામ આપી દઈશું sub heading અહીંયા કેરેક્ટર માં આપી જશું અને ફોન્ટ ફેમિલી આપી દઈશું આપણે જેમ કે એરિયલ છે બ્લેક રેગ્યુલર ની બદલે આપણે રેગ્યુલર છે બીજું કોઈ ઓપ્શન નથી આપણી પાસે ઓકે ફોર એક્ઝામ્પલ ધીસ 14 15 કર્નિંગ લેડિંગ મારે કાંઈ નથી આપવું અને ફોર એક્ઝામ્પલ કલર આપણે કલર આપવો છે મજેન્ટા કલર ફોર એક્ઝામ્પલ મજેન્ટા નહીં તો બ્લુ કલર ફોન્ટ કલર યસ ઓકે કેરેક્ટર કલર્સ ફોન્ટ કલર અને આપણે ઓકે કરી દઈશું તો અહીંયા આપણું આવી ગયું સબ હેડિંગ ટોપિક આપ્યા પછી ટાઈપ ટૂલ લેવાનું ટાઈપ ટૂલ લઈને જે પણ આપણે કન્વર્ટ કરવું અહીંયા સ્ટોપ થઈ ગયું છે અચ્છા ઓકે સો લેયર અનલોક કરી લેશું આપણે લેયર લોક હશે તો આપણને અલાઉ નહીં કરે લખવાનું કાંઈ પણ
લેયર અનલોક કરી દઈશું અને પછી આપણે સિલેક્ટ કરી દઈશું જે પણ આપણું હેડિંગ હોય એને આપણે સિલેક્ટ કરી દઈશું અને ઉપર આને આપણે જરૂર નથી કેન્સલ ઓકે પછી કેરેક્ટર સ્ટાઇલમાં આપણે સબ હેડિંગમાં ક્લિક કરી દઈશું આપણું સબ હેડિંગ છે તો આને સિલેક્ટ કરીશું કેરેક્ટર સ્ટાઇલમાં સબ હેડિંગમાં ક્લિક કરી દઈશું સી સિલેક્ટ કરી દઈશું અને સબ હેડિંગમાં સિલેક્ટ કરી દઈશું રાઈટ એન્ડ ધેન આપણે આપણું હેડિંગ છે તો આપણે અહીંયા સિલેક્ટ કરશું અને અહીંયા સબ હેડિંગમાં ક્લિક કરી દઈશું હા એને પણ જશે એને પણ જશે ફાઇલ સાથે સાથે જ જશે સેમ જશે ફાઇલ સાથે આપણને નહીં એને બનાવી ફાઇલ સેવ કરી એની સાથે જ જશે ઓકે ફાઇલ સેવ કરી તો એની સાથે જ સ્ટાઇલ જશે we can create multiple heading sub heading yes multiple styles did you got me okay okay fine હવે આપણે ઓલું ઓપ્શન જોશું જે વેરી બેસિક છે let's say find and replace okay find and replace for example આપણે જોવું હોય ફર્સ્ટ ઓફ ઓલ એક વર્ડ ક્યાં ક્યાં લખ્યું છે કે નથી લખ્યું આપણા ડોક્યુમેન્ટમાં એ પહેલા આપણે જોવું છે રાઈટ સો આપણે અહીંયા એક કોમન વર્ડ જોશું ઇટ્સ નહીં તો હિસ્ટ્રી સો આપણે જોશું એડિટમાં અને આપણને કેરેક્ટર સ્ટાઇલ અહીંયા મૂકી દઈશું લેયરની જરૂરત નથી બંધ કરી દઈશું હમણાં આપણે આ પેનલ નથી હોતા લેટ્સ ક્લોઝ ધીસ પેનલ્સ સો આપણે એડિટમાં જશું ઓકે એડિટમાં જઈને આપણે અહીંયા ફાઇન્ડ અને રિપ્લેસમાં જશું ફાઇન્ડ અને રિપ્લેસ પહેલા પણ આપણે સ્પેલિંગ ચેક એટલું અહીંયા હાઈફાઈ નથી ઓકે સી બેસ્ટ એક મિનિટ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ અહીંયા આપણે કંટ્રોલ F કરશું તો પણ આવી જશે નહીં તો આપણે એડિટમાં જશું ઓકે અને ત્યાં આપણે ફાઇન્ડ અને રિપ્લેસમાં આવી જશે ફાઇન્ડ ચેન્જીસ બે છે કંટ્રોલ F ફાસ્ટર છે અને યુનિવર્સલ છે અગેન બધા સોફ્ટવેરમાં મારે અહીંયા જોવું છે હિસ્ટ્રી ક્યાં ક્યાં લખ્યું છે સો यहाँ पर आप अभी वी विल राइट डाउन फाइंड व्हाट हिस्ट्री एंड देन આપણે કરશું ફાઇન્ડ નેક્સ્ટ અહીંયા લખ્યું છે ફાઇન્ડ નેક્સ્ટ અચ્છા એક જ જગ્યાએ લખ્યું છે હિસ્ટ્રી ઓકે ઓફ કેટલી જગ્યાએ લખ્યું છે ઓકે ઓફ find next 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 off બધી જગ્યાએ લખ્યું છે find next રાઈટ આ બધી જગ્યાએ ઓફ લખ્યું છે ઓકે આટલી જ જગ્યાએ છે હવે ઓફ ને મારે ફ્રોમ કરી દેવું છે ઓકે ઓફ ને મારે ફ્રોમ કરી દેવું છે અહીંયા find what change to માં હું બતાવી દઈશ ફ્રોમ નહીં તો ઇન્ડિયા ઓફ ની બદલે મારે ઇન્ડિયા લખી દેવું છે રાઈટ મારા કોઈ લેટ્સ સે મહારાષ્ટ્ર લખી દેવું છે ગુજરાત લખી દેવું છે સમથિંગ લાઈક ધેટ I will write down so I will write down here India and then you go for change all okay right so see જ્યાં જ્યાં ઓફ હતું એ બધી જગ્યાએ ઇન્ડિયા ઇન્ડિયા સી ઇન્ડિયા 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 રાઈટ સો આપણા 500 પેજ હોય કે કોઈ પણ સિલેક્ટેડ ઓબ્જેક્ટ હશે બધામાં એપ્લિકેબલ થઈ જશે રાઈટ આપણે વી ડોન્ટ હેવ ટુ બી વરીડ કે એક પણ લેટર મિસ આઉટ થઈ જાય મેન્યુઅલી કરવા જઈએ તો એક પેજ પણ કેમ એક કોઈ લેટર મિસ આઉટ થઈ જાય આમાં એક પણ લેટર મિસ આઉટ નહીં થાય ફાસ્ટર એ ફાઇન માટે છે મેમ એ ફાઇન માટે યસ નહોતું આમાં નહોતું આ 2026 માં છે અહીંયા આપણે જશું ત્યાં કન્ટેન્ટ અહીંયા શું થયું શું ઇન કોપી ડાઉનલોડ કરવું પડશે આપણે ઇન કોપી ડાઉનલોડ કરવું પડશે યસ ફાઇન્ડ રિપ્લેસ માટે જ
સેમ કલર નો ઓબ્જેક્ટ કેટલા કેટલા છે એની માટે છે. વિલ મેક ઓબ્જેક્ટ્સ ઇન શો ભાઈ. અત્યારે આપણો ઓબ્જેક્ટ ના બધાના કલર અલગ છે. ટાઈમ્સ યુ નો હોય. હા હા. ફોન્ટ નહીં થાય, કન્ટેન્ટ થશે. ઇટ વુડ હેવ બીન ગ્રેટ અગર થઈ શકે તો. નહીં નહીં નહીં, ઇટ્સ અ ગુડ આઈડિયા, ઇટ્સ અ ગુડ આઈડિયા. નહીં નહીં નહીં, હજી સુધી એવું નથી પણ ઇટ્સ અ ગુડ આઈડિયા. ઇટ્સ અ ગુડ આઈડિયા. ફોન્ટ રિપ્લેસ કરી શકે તો મજા આવી જાય. Okay. There must be some application. Application લઈને થઈ શકતું હોય. હા. Okay. Now આપણે for example હજી એક સ્ટાઇલ બનાવી હોય. They will be going for the main heading. Okay. એકદમ main heading છે એની પર main style જશે. તો we will be going for એક ના sorry, publish your document online. Tablets versus upload. No. Okay. Okay, so અગર આપણે હજી એક સ્ટાઇલ બનાવી હોય તો આપણે ટાઈપમાં જશું and then we'll go to character style. Okay, character style dialog box is here and then we will go to new character style. Okay, so it's written character style 1. We'll double click and આપણે આપી દઈશું અહીંયા heading. Then we will go for some of the font over here. Bold 24, 25, 26. Okay, fine. આ સિલેક્ટેડ હતું એટલે અહીંયા આવી ગયું અને મેઇન હેડિંગ જે આપણી હશે ત્યાં આપણે ટાઈપ ટૂલ લેશું અને ટાઈપ ટૂલ લઈને અહીંયા સિલેક્શન કરી લેશું અને આપણે મેઇન હેડિંગ આપવી હોય તો મેઇન હેડિંગ, સબ હેડિંગ આપવી હોય તો સબ હેડિંગ. Right, so it will switch between the styles. મેઇન હેડિંગ આપવી હોય તો મેઇન હેડિંગ, સબ હેડિંગ આપવી હોય તો આપણે સબ હેડિંગ આપી દઈશું. You got me? ઓકે. નાઉ સી અહીંયા એક બીજું ઓપ્શન છે મેન્યુમાં કીબોર્ડ શોર્ટકટ, જેમાં તમે જે ઓપ્શનના કીબોર્ડ શોર્ટકટ નથી એના ક્રિએટ કરી શકો, બટ ધેટ વિલ રિમેન ઓનલી વિથ યોર પીસી. અગર સપોઝ હું મારા પીસીમાં શોર્ટકટ સેટઅપ કરીને ઓલા પીસીમાં જાઉં તો આપણને નહીં મળે ત્યાં ઓપ્શન. હા હા, બટ ઇટ વિલ બી ઓનલી ઓન યોર કમ્પ્યુટર, યુનિવર્સલ નહીં હોય. Yes, yes, yes. જેમ કે it was control T and it was control M for the paragraph dialog box. હવે નથી, આપણે રાખી શકીએ. Yes, yes. આમાં હરેક ઓપ્શન માટે એક એક શોર્ટકટ આપી શકીએ પણ રિપીટેડ નહીં. જેમ કે કંટ્રોલ N ઓલરેડી છે તો નહીં, કંટ્રોલ O છે તો નહીં, ઓલ્ટ કંટ્રોલ N, ઓલ્ટ કંટ્રોલ O, શિફ્ટ કંટ્રોલ O એવી રીતના થઈ શકશે. એ બધા નહીં થઈ શકે. એ તમને કહેશે અલાઉડ નથી. અહીંયા છે ને આ જે ઓપ્શન ઈ જ છે, વાંચો ઓપન કરું છું. એડિટ નહીં એવું નથી, આપણે ચેક કરવું પડશે. નહીં નહીં નહીં. એઆઈ લિસ્ટ આપી દેશે તમને, લિસ્ટ આપી દેશે. ઓકે સી આપણે અહીંયા નહીં, આપણે હું જ લખી દઉં છું, બરાબર, ડોન્ટ વરી, હું જ લખી દઉં છું. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જેમ કે યુઝર છે, યુઝરનું રાખીને મતલબ નથી, સેવ એઝ નું પણ છે, સેવ એઝ કોપી. ઓકે, સેવ એઝ કોપી નું મારે નવું શોર્ટકટ રાખવું છે, કંટ્રોલ ઓલ્ટ એ. ઓકે, એક્સેપ્ટ કરે છે કે નહીં જોવાનું. સી, would you like to change the accept? Yes. ઓકે, ઓકે કરી દો.
એક્સેપ્ટ કરી દઈશું. હવે આપણે અહીંયા જશું ફાઇલમાં, તો આપણે જશું સેવ અ કોપી, ઓલ્ટ કંટ્રોલ એસ, આવી પણ જાય. જે તમે ચેન્જીસ કરો તો અહીંયા સામે આવી પણ જાય. ઓકે, તમે જે પણ કરશો અહીંયા સામે આવી પણ જશે. બટ ઓનલી ધ ડ્રોબેક ઇઝ બધામાં ચેન્જ ન થાય. તમારા ક્લાઉડમાં એવું છે કનેક્ટેડ સિસ્ટમ જેમાં બધામાં ચેન્જ થઈ જાય, બટ ધેટ વિલ બી બિગ હાર્ડવેર ચેલેન્જ. Got me? Okay.